વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણામાંથી આજે વર્ચ્યુઅલી અમદાવાદના પણ એક નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું. આ ભૂમિપૂજન કયા પ્રોજેક્ટનું થયું એની વિગતો અહીં આપ જોઈ શકો છો. ગુજરાત રાજ્યમાં નેશનલ હાઈવે 47 ઉપર સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ બનશે. 8 લેન બ્રિજ બનશે, જે લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ આપણે જાણીએ છીએ, વિશાલા અને નારોલને જોડવાવાળો આ સાબરમતી નદી પરનો પુલ છે. જૂનો થઈ ગયો છે, અત્યારનું રિપેરિંગ કામ પણ શરૂ છે, પરંતુ તે આખો 8 માર્ગનો બનશે, 8 લેનનો બનશે, ખૂબ જ પહોળો બનશે આ પ્રોજેક્ટ હેઠળ, જેનું આજે નરેન્દ્રભાઈએ હરિયાણાથી વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું. અને આ સાથે નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોર બનશે. લગભગ 10 કિલોમીટર ઉપરાંતનો આ આખો પ્રોજેક્ટ થાય છે. 1295 કરોડ રૂપિયા એની જોગવાઈ છે. વિશાલાથી સરખેજ 6 માર્ગીય 6 લેન 4.84 કિલોમીટર એલિવેટેડ કોરિડોર બનશે. આ 6 લેન કોરિડોર આપણે જે વિશાલા સર્કલ છે ત્યાંથી આખો જ જે જુહાપુરાનો મેઇન રોડ છે એ એલિવેટેડ કોરિડોર થઈ જશે. અને એ એલિવેટેડ કોરિડોર પહોંચશે સરખેજ જંકશન પર, જ્યાંથી આ બાજુ આપણે એસજી હાઈવે જઈએ, આ બાજુ આપણે સૌરાષ્ટ્ર જઈએ, આ બાજુ સાણંદ જઈએ અને આ બાજુ જુહાપુરા તરફ અમદાવાદ તરફ આવીએ. તો આખો જ વિશાલા 4 રસ્તાથી સરખેજ જંકશન સુધી એલિવેટેડ કોરિડોર થઈ જશે. 4.84 કિલોમીટરનો 6 લેન એલિવેટેડ કોરિડોર હશે. એ સિવાય પીરાણા ચોકડી પર ફ્લાયઓવર થશે અને કોઝી હોટલ પર પણ ફ્લાયઓવર થશે. એઝ વી નો શાસ્ત્રી બ્રિજની પેલી તરફ પૂર્વ તરફ નારોલ જંકશન પર તો ફ્લાયઓવર છે જ, પરંતુ ત્યાર પછી પીરાણા ચોકડી પર પણ ફ્લાયઓવર થઈ જશે, કોઝી હોટલ પર પણ ફ્લાયઓવર થઈ જશે, 8 લેનનો શાસ્ત્રી બ્રિજ, અને ત્યાર પછી આ તરફ વિશાલાથી સરખેજ 6 લેનનો એલિવેટેડ કોરિડોર થઈ જશે. એટલે એક રીતે હવામાં આખો આ રસ્તો થઈ જશે. તમે પહેલા માળ પર જ ગાડી ચલાવતા હશો, પહેલા માળ કે બીજા માળની ઊંચાઈ પર, અને આ એલિવેટેડ કોરિડોર અને 8 લેનના રિવર બ્રિજનો આ જે પ્રોજેક્ટ છે આપણે અહીં મેપમાં જોવાનો પ્રયત્ન કરીએ. જો આ તો નારોલ ફ્લાયઓવર છે, અહીં તો ફ્લાયઓવર છે જ. ત્યાંથી આપણે વિશાલા તરફ આવીએ તો આ કોઝી હોટલવાળા જે એક જંકશન પડે છે, તો આના પર પણ ફ્લાયઓવર બની જશે. ત્યાર પછી પીરાણાનું એક જે જંકશન પડશે, જે અહીં આવશે, તો તેના પર પણ ફ્લાયઓવર બની જશે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ નારોલ સરખેજ રોડ, અહીં નદી પરનો રિવર બ્રિજ આવ્યો, શાસ્ત્રી બ્રિજ, તો તે 8 લેન બની જશે. અને ત્યાર પછી આપણે આવીશું વિશાલા જંકશન પર. અહીં છે વિશાલા જંકશન. તો આ વિશાલા જંકશનથી આ બાજુ વાસણા તરફ જવાય છે, પણ આ બાજુ જુહાપુરા નો આખો રસ્તો છે. આ વિશાલા સર્કલથી આખા જ જુહાપુરાના રસ્તા પર એલિવેટેડ કોરિડોર બનશે, જે લગભગ 5 કિલોમીટરનો હશે. અને આ એલિવેટેડ કોરિડોર સરખેજના આ જંકશન પર મળશે, જ્યાંથી આપ એક તરફ એસજી હાઈવે પર જાઓ છો, એક તરફ આપ સાણંદ તરફ જાઓ છો, અને એક તરફ આપ સૌરાષ્ટ્ર તરફ જાઓ છો. તો આ આખો જે જુહાપુરાનો રોડ છે એના પર એલિવેટેડ કોરિડોર બની જશે વિશાલા જંકશનથી. નદી પર એઝ વી ટોક્ડ અબાઉટ 8 લેનનો બ્રિજ બની જશે, શાસ્ત્રી બ્રિજ, અને 2 ફ્લાયઓવર પીરાણા અને કોઝી હોટલવાળા 4 રસ્તા પર બનશે. ત્યાર પછી આગળ નારોલ પર તો ફ્લાયઓવર બનેલો જ છે. તો એક રીતે એક આખો સુગમ રસ્તો મળશે, અને 10 કિલોમીટરથી વધારેની આ લંબાઈ છે રસ્તાની. વડાપ્રધાને આજે હરિયાણાથી વર્ચ્યુઅલ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. આખો જે પ્રોજેક્ટ છે, જે આપણે અગાઉની સ્લાઇડમાં જોયો, 1295 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. આપણને હજી એક્ઝેક્ટલી ખબર નથી કે આ પ્રોજેક્ટની સ્થળ પર શરૂઆત ક્યારે થશે, કન્સ્ટ્રક્શનની શરૂઆત ક્યારે થશે, ક્યારે પૂરો થશે, પરંતુ અત્યારે તો તેનું ભૂમિપૂજન, વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, એટલું આપણે જાણીએ છીએ. ત્યાર પછી આ કન્સ્ટ્રક્શન વર્ક ખૂબ લાંબો સમય તો ઓફકોર્સ લઈ લેશે, કારણ કે 10 કિલોમીટર ઉપરાંતનું આમાં કામ છે. એમાં ઇલેક્ટ્રિસિટીની લાઇન વચ્ચે આવતી હોય, ડ્રેનેજની લાઇન વચ્ચે આવતી હોય, પાણીની લાઇન વચ્ચે આવતી હોય,
ટ્રાફિકના ડાયવર્ઝનના ઇસ્યુઝ હોય, આ બધા જ એક પછી એક ઇસ્યુ લેતા આ પ્રોજેક્ટમાં ઘણો સમય તો લાગી જ જશે. આજે તો માત્ર તેનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન થયું છે, પરંતુ એક વખત આ પ્રોજેક્ટ બની જશે તો આ રસ્તા ઉપરની હેરફેર ખૂબ જ સરળ, ઝડપી અને વધારે સેફ પણ બની જશે.